નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત લાઈવ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। નવરાત્રી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત। નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારે કરી જાહેરાત। ગુજરાતમાં ગરબા રસિકો મોડી રાત સુધી રમી શકશે ગરબા। વેપારીઓ પણ મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે। સાઉન્ડના કારણે આસપાસના લોકો હેરાન ન થાય અને નાગરિકોને વ્યવસ્થા જાળવીને સહકાર આપવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિનંતી કરી છે। ખાસ કે અત્યાર સુધી તો રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાનો નિયમ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસે ઢંઢેરો જાહેર કર્યો। કોંગ્રેસે હરિયાણા ચૂંટણી માટે 40 પાનાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે, જેમાં કોંગ્રેસે મહિલાઓને દર મહિને 2000 રૂપિયા, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર, સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત, ખેડૂતોની દરેક ઉપજની MSP પર ખરીદી, 2 લાખ સરકારી નોકરી, સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ ભરતી બંધ, સરકારી નોકરીઓમાં સપોર્ટ ક્વોટા, શહીદ પરિવારોને 2 કરોડ રૂપિયા વગેરે જેવા વચન આપવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો PM કિસાન યોજનાનો 18મો હપ્તો આ તારીખે આવશે। PM કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર છે। 18મા હપ્તાની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે। તહેવારોમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે। PM મોદી 5 ઓક્ટોબરે PM કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરાશે। તમને જણાવી દઈએ કે 17મો હપ્તો 18 જૂને રિલીઝ થયો હતો। આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય। સૌરાષ્ટ્રમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત। રાજ્યના 4 જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે। સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 4 જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે, જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે। મગફળીના વાવેતર વિસ્તારમાં વધુ સમય વીજળી આપવાની માંગ ઉઠી હતી।